So hey guys, what's up everybody? Sparmadaker back with the new vlog baby. તો આજે હું તમને કહેવાનો છું કે લોકડાઉનમાં લોકો કેવી રીતે જીવે છે અને એનો ઇન્ટરવ્યુ આપણે માણીશું. હેલો, મારું નામ હાર્દિક પરમાર છે. એકચ્યુઅલી મારે કોસ્મેટિક ટ્રેડિંગ અને પાર્લરનો બિઝનેસ છે, પણ લોકડાઉનના લીધે ઓલરેડી પાર્લર અને કોસ્મેટિક બંનેનો બિઝનેસ વીક છે. છતાં પણ 8થી 4 જે ગવર્મેન્ટ તરફથી જે પણ પરમિશન મળેલી છે અને લોકલ ઓથોરિટી તરફથી જે પણ સપોર્ટ છે એના બિહાફમાં અમે લોકો અમારો બિઝનેસ કરીએ છીએ. પણ બિઝનેસ ઓલરેડી વીક છે. કસ્ટમર્સ નથી આવતા જસ્ટ બિકોઝ કે એમને ડર છે કે કોરોના કદાચ થઈ જશે, કેમ કે પાર્લર ફિલ્ડ એવું છે. તો જે પણ બિઝનેસ થાય છે એ બિઝનેસ કરી 4 વાગે અમારા ઘરે પાછા રિટર્ન થઈ અને અમારો ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ બુક્સ રીડ કરીને, આ ટાઈપની ગેમ્સ રમીને અને કંઈ પણ આવી રીતે સાઇડ એક્ટિવિટીઝ કરીને. થેન્ક યુ. હું લાલચંદભાઈ રૂપારેલિયા લોકડાઉનના વિષયમાં પ્રેમ જનતાને જણાવવા માગું છું કે આ લોકડાઉનમાં જ્યારે અમે ઘરે બેઠા હતા તો એટલું જાણવા મળ્યું કે સ્ત્રીની જે કિંમત ઘરમાં નથી. તો આજ અમે જોયું કે બધા એ જ કહેતા હતા કે ખાલી પુરુષો જ કમાય છે અને ઘર ચાલે છે, પણ આપણે જોયું કે સ્ત્રી એટલું જ કામ કરે છે. આ લોકડાઉનમાં આજે અમે ધંધા બિઝનેસ વગરના બેઠા છીએ, છતાં એકબીજાના સપોર્ટથી ઘર પરિવારના અને આડોશ પાડોશના એટલો પ્રેમ એકબીજામાં વધ્યો છે અને ખરેખર એ જાણવા મળ્યું. અને હું તો આજ આપણા માનનીય શ્રી નરેન્દ્ર મોદીનો એક શુક્રગુજાર છું કે જેને લોકડાઉન કરી અને આપણી આ બાજુ બહુ જ એવું ઓછા કેસ બન્યા છે. તો એ જ મારી પ્રાર્થના માલિકને કે આ જલ્દી કોરોનાનો કેસ બધો પૂરા થઈ જાય અને બધા પોતાના ધંધા બિઝનેસ ઉપર ચડી જાય અને બધા ખુશી પાછા પોતાના ઘરમાં આરામથી રહે. હું શીતલ વાડોલિયા. અમે જુનાગઢમાં રહીએ છીએ અને કોરોનાને લીધે અમે લોકો બહુ પાડોશી પ્રેમ બહુ વધ્યો છે. જનરલી પાડોશી હતા પણ પોતાના બિઝનેસમાં ને બધી રીતે પોતે ગૂંચવાયેલા હતા. પણ અત્યારે એવું છે કે બધા લોકડાઉન નિમિત્તે બધા ફ્રી છે, એકજૂથ બધા થઈ અને બધા રાત્રે બધા રમીએ છીએ, બધા એકદમ એક્ટિવિટી બધી કરીએ છીએ રોજ. આ દિવસો તો કોઈથી ભૂલાશે નહીં, પણ ભગવાનને એવી આપણે પ્રાર્થના કરીએ છીએ કે કોરોનાની ફટાફટ રસી શોધાઈ જાય અને અમે લોકો બધા બહાર જઈ અને બીજે બધે પણ ફરી શકીએ. અને બાળકો પણ બહુ ગૂંચવાઈ ગયા છે કે હવે તો સ્કૂલને લીધે પણ સ્કૂલનું પણ ઓનલાઈન લેસન ચાલુ થઈ ગયું છે, એટલે બાળકો પણ ઓનલાઈન કરે છે. એટલે એમાં પણ કંટાળ્યા છે કે ઘરની બહાર જઈને ફ્રેન્ડ્સને મળીએ, બહાર જઈને બધા ફ્રેન્ડ્સને વધારે એક્ટિવિટી કરીએ કે એવી રીતે બધા સલવાઈ ગયા છે. બાળકોને બહુ વધારે ટફ પડે છે, મોટા કરતાં પણ બાળકો બહુ કંટાળી ગયા છે. અને એવી ઈચ્છા ભગવાન પાસે એવી ઈચ્છા રાખીએ છીએ કે અમે લોકો બધા ફટાફટ કોરોનાની રસી કોઈ શોધે તો ફટાફટ અમે લોકો બહાર જઈ અને સહી શકીએ. અને નવી વેરાયટીઓ પણ હમણાં બહુ જ બનાવી રહ્યા છીએ. તો મિત્રો, તમે જેમ જુનાગઢના લોકો વિશે કોરોના દ્વારા સંકટના સમયમાં તમે જેમ જાણ્યું એમ આ જુનાગઢમાં ભગવાન દત્ત અને ગિરનારના આશીર્વાદથી એક પણ કેસ નથી. ત્યારે મને મેહુલ વૈષ્ણવ દ્વારા લખેલી એક જ કવિતા યાદ આવે છે, જે આ તકે સાંભળવામાં બહુ મજા આવશે. તો હું તમને તે સંભળાવું. હો ભલે ગમે તેવું ભવ્ય અમારું ગામ છે, ભલે ના હો ગંગા કે ગંગોત્રી, મન અમારે ચારો ધામ છે. ને શું છે એવું એમાં? નો જવાબ છે લીટી 1 નો, દરવાજે અમારા નરસિંહ અને ગિરનારના નામ છે. તો મિત્રો, આ કવિતા સાથે આપણે આજનો વ્લોગ પૂરો કરશું. જય હો જુનાગઢ.